આપણે લોધરા જે બાલા હનુમાન આયુર્વેદિક હોસ્પિટલ છે, અમારા સાથે મેડિકલ ડિરેક્ટર સર છે. સર, શું નામ છે તમારું? ડૉક્ટર ARV મૂર્તિ. અને સર, આટલી મોટી અહીંયા કોલેજ પણ ચાલે છે અને હોસ્પિટલ પણ છે, તો જાણી શકીએ કઈ કઈ ફેસિલિટીઝ અહીંયા મળે છે? અહીંયા તો હોસ્પિટલમાં બધા ડિપાર્ટમેન્ટ છે. NCM કે મુતાબિક જે ડિપાર્ટમેન્ટ જોઈએ છે આ પ્રમાણે બધું ડિપાર્ટમેન્ટ છે. એકાઈ ચિકિત્સા છે, પંચકર્મ છે, શલ્ય છે, શાલાક્ય છે, પ્રસૂતિ અને બાલરોગ છે, અને સ્વસ્થરોગ અને યોગાના ડિપાર્ટમેન્ટ છે, અને અગત્યતંત્રના ડિપાર્ટમેન્ટ છે. આ ડિપાર્ટમેન્ટમાં કાય ચિકિત્સામાં બધા રોગો, કાય ચિકિત્સા અને પંચકર્મમાં બધા રોગોના ટ્રીટમેન્ટ થાય છે. અને સંધિવા હોય, ડાયાબિટીસ હોય, હાઇપરટેન્શન હોય, કિડનીનો રોગ હોય, લકવા હોય, જે બધું ટ્રીટમેન્ટ કાય ચિકિત્સા પંચકર્મમાં હોય છે. શલ્યમાં હરસ નસા ભગંદર માટે મોટું ટ્રીટમેન્ટ અહીંયા થાય છે. મોટી હોસ્પિટલ છે, મોટું નામ છે અહીંયા હોસ્પિટલનું. ઘણા બધા લોકો રાજસ્થાનથી પણ, બીજા ગાંધીનગરથી, ગુજરાતમાં બીજી જગ્યાથી અહીંયા ટ્રીટમેન્ટ માટે આવે છે. હરસ નસા ભગંદરની હોસ્પિટલ બહુ મોટું નામ છે. અને બાળકો માટે અહીંયા સ્વર્ણપ્રાશન એમને ફ્રી મફત દવા વિતરણ કરી છે પુષ્યના કીર્તન દિવસે. અને સ્ત્રી માટે પુંસવન, ઉત્તમ સંતાન માટે, શ્રેષ્ઠ સંતાન માટે આપણે પુંસવન કર્મ પણ અહીંયા કરીએ છીએ. અને ગર્ભ સંસ્કાર જે પ્રોસિજર છે, આ પ્રોસિજરથી દર પુષ્ય નક્ષત્ર આ પણ કરીએ છીએ. બીજી જે સ્ત્રીના લગતા રોગો, વંધ્યત્વ હોય, બાળકોના રોગો હોય, જે બીજા બધાનું ટ્રીટમેન્ટ અહીંયા થાય છે. અચ્છા, એટલે લોધરા જે છે ત્યાં આગળ તમે વિચાર કરો, આટલી બધી ફેસિલિટીઝ અને આટલી સારી હોસ્પિટલ હોય તો લોકો અહીંયા એની જે આપણે કહી શકીએ કે એનો ફાયદો આપણે લેવો જ જોઈએ. અને બહુ જ વર્ષો જૂનું આ હોસ્પિટલ છે. ક્યારનું છે આ સર? આગળ એ તો 1963ની કોલેજ છે. એ ગુજરાતમાં સૌથી પહેલા આયુર્વેદિક કોલેજ છે. બલરામદાસજી મહારાજને અહીંયા ઊભા કરી હતી. એ તમે યુનિવર્સિટીનો પણ કોલેજ નહોતું, એ સૌથી પહેલા આયુર્વેદિક કોલેજ છે. ઓકે, સૌથી પહેલું આયુર્વેદિક કોલેજ. અને આયુર્વેદિક જે પદ્ધતિ છે એને મોટિવેટ કરતું, અને આજે પણ આયુર્વેદિક જે ટ્રીટમેન્ટ છે રેલેવન્ટ છે, લોકો એને યુઝ કરી શકે છે. અને તમે અહીંયા લાભ લઈ શકો છો. અહીંયા બહુ જ સારી ટ્રીટમેન્ટ, બહુ જ સારી ફેસિલિટી છે. થેન્ક યુ.